આ વલભીપુરની ડાયમંડ બિલ્ડિંગ લગભગ 1.5 વર્ષથી બની છે, પણ મારે ને મારા ભાઈની કિસ્મત ખુલવાની છે, કેમ કે હું ને મારો ભાઈ જાવી છે ભાવનગર કઈક નવું કરવા. હવે હું નવું કરવાનું છે તમને આગળ ખબર પડશે, પણ જયારે અમારે વહેલા પગવાનું હોય ત્યારે તમારે મોડું થઈ જાય. પણ આપણી ગાડી આપણને જ મોરો મળી ગઈ. ટ્રેનની સ્પીડ જોઈને આપણને એવું લાગે છે કે બધા પેસેન્જર મળીને ટ્રેનને વાંચી ધક્કો મારતા લાગે, પણ જેવાય મેં ભાવનગરમાં એન્ટર થયા ને ઓલા ભાઈનો તો બરફ ઢોળાઈ ગયો. પણ ભણના દીકરા કોઈ મદદ કરવાનો જ જતા, જેમ કે હું. પછી હું મારો ભાઈ પોઈ ગયા હોલસેલ ની દુકાન. હવે જોવાનું એ છે કે આપણને અહીંયા આપણી વસ્તુ મળે છે કે નથી મળતી. વસ્તુ તો ઘણી હતી, પણ આપણે જે વસ્તુ જોતી હતી એ જ નહોતી. પછી આપણે વર્ષોથી જ્યાં માલ લઈએ છીએ ત્યાં આવી આવ્યા. અમે તો ખાલી આપણે ટાઈમ પાસ કરવા ગયા હતા. પછી ભાઈએ વસ્તુ ચેક કરીને ઓર્ડર કેન્સલ કરી નાખી. વસ્તુ પેક કરાવીને ખરા ઉનાળે હું મારો ભાઈ દુકાન વાળાને સાવ ઉલાળી ગયા. પછી હું મારો ભાઈ તળાવમાં આટો મારવા વી, કેમ કે આપણે અહીંયાથી કઈ નથી લેવાનું. પણ તોય મેં મોંઘા મેલું ટી શર્ટ ઠપ કર્યું 150 નું. આપણને લાગી હતી ભૂખ, પણ નાસ્તાને લારી જઈને પેટ ભરાઈ ગયું. પણ આ કાળા કલરનું ટી શર્ટ મને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને કહેજો. પછી હું મારો ભાઈ બેઠા હતા હિમાલયા મોલે, પણ આ છોકરા ખરા તડકાના સોપડા વ્યસ્ત. હું ક્યાં ના પાડું. પછી મેં તો કાળા ટી શર્ટ અરે કાળા ચશ્મા ઠપ કર્યા.